નમસ્કાર પ્રિય ભક્તો, સ્વાગત છે તમારું આજની વિડીયોમાં। પ્રિય ભક્તો, ધનતેરસની રાત્રે આ એક કામ અવશ્ય કરો। આથી આખું વર્ષ ઘરમાં ધન બચશે અને તમારા ઘરમાં ધનનો વરસાદ થશે। સાથે સાથે આ પણ જાણો, લક્ષ્મી પૂજનમાં માતા રાણીને 3 વસ્તુઓ ક્યારેય અર્પણ ન કરો। આથી માતા રાણી ગુસ્સે થઈ જાય છે। આવી સ્થિતિમાં જો ધનતેરસની રાત્રે તમને આ એક વસ્તુ દેખાઈ જાય તો સમજી લો કે માતા લક્ષ્મી તમારાથી પ્રસન્ન છે। ધનતેરસના દિવસે ઝાડુની પૂજા કેવી રીતે કરવી અને ઝાડુ ક્યાં છુપાવવું, આ બધું આ વિડીયોમાં જાણો। ધર્મશાસ્ત્રો અનુસાર ધનતેરસનો પર્વ ખૂબ જ શુભ, અત્યંત દુર્લભ, મંગલકારી અને ધન સંપત્તિ પ્રાપ્ત કરવાનો મહાપર્વ તેમજ ધન, વૈભવ, કીર્તિ અને યશ મેળવવાનો મહાવિશેષ ઉત્સવ માનવામાં આવે છે। આ વર્ષે ધનતેરસ ક્યારે છે? હિન્દી પંચાંગ અનુસાર કાર્તિક માસની ત્રયોદશી તિથિ 18 ઓક્ટોબર 2025ના રોજ બપોરે 12:19થી શરૂ થઈને 19 ઓક્ટોબર 2025ના રોજ બપોરે 1:52 સુધી રહેશે। આવી સ્થિતિમાં 18 ઓક્ટોબરે ધનતેરસનો પર્વ ઉજવવો ખૂબ જ શુભ અને મંગલકારી રહેશે। જો કે તમે ધનતેરસને આ બંને દિવસોમાં ઉજવી શકો છો, પરંતુ 18 ઓક્ટોબરનો સમય ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે આ સમયે સૌપ્રથમ મુહૂર્તમાં ધનતેરસનો પર્વ ઉજવાશે। મિત્રો, 18 ઓક્ટોબરે યમદીપ પ્રગટાવવું શુભ રહેશે। તિથિઓના ફેરફારને કારણે જે લોકો ધનતેરસનું વ્રત રાખે છે તેઓએ 18 ઓક્ટોબરે જ વ્રત રાખવું, કારણ કે 18 તારીખે સાંજ સુધી પ્રદોષકાળ છે। મિત્રો, ધનતેરસની પૂજાનું શુભ મુહૂર્ત 18 ઓક્ટોબર શનિવારના રોજ સાંજે 7:21થી 8:22 સુધી છે। આ સમયે તમારે ખરીદી કરવી, જે મુહૂર્તમાં કરવાથી લાખો ગણું ફળ પ્રાપ્ત થાય છે અને 33 કોટી દેવી દેવતાઓની કૃપા વરસે છે। ધનતેરસને ધન ત્રયોદશી પણ કહેવામાં આવે છે અને આ હિન્દુ ધર્મને માનનારા લોકો માટે એક શુભ અવસર છે, જે ધન અને સમૃદ્ધિના તહેવાર સાથે સંબંધિત છે। ધનતેરસ એ 5 દિવસીય દિવાળી તહેવારની શરૂઆતનો પ્રથમ દિવસ છે। શુભ મુહૂર્તમાં જે વ્યક્તિ પૂજાપાઠ કરે છે તેના ઘરે હંમેશા માટે માતા લક્ષ્મીનો વાસ થાય છે। તેથી શુભ મુહૂર્તમાં જ પૂજાપાઠ કરો। માતા લક્ષ્મી આપણા જીવનના તમામ કષ્ટો દૂર કરે છે અને આપણા ઘરમાં ધનનો વરસાદ કરે છે। તેથી સાચા દિલથી કોમેન્ટ બોક્સમાં માતાને અવશ્ય યાદ કરો। કોમેન્ટ બોક્સમાં લખો, માતા લક્ષ્મીજી તમારું સ્વાગત છે। અમારા આંગણમાં માતા લક્ષ્મી માટે એક લાઈક અવશ્ય કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। મિત્રો, જે વ્યક્તિ ખાસ કરીને ધનતેરસના દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરી લે છે તે વ્યક્તિ થોડા જ સમયમાં ધનવાન થઈ જાય છે અને રાજા બની જાય છે। માતા લક્ષ્મી તે જ ઘરમાં વાસ કરે છે જ્યાં સાચા હૃદયથી માતાની ભક્તિ હોય। ધનતેરસ એ દિવાળીની શરૂઆતનો સૌથી પવિત્ર અને શુભ દિવસ છે। આ એ જ દિવસ છે જ્યારે માતા લક્ષ્મી અને ભગવાન ધન્વંતરી પૃથ્વી પર અવતરિત થયા હતા। આ દિવસની દરેક ક્ષણ, દરેક દીવો અને દરેક ખરીદેલી વસ્તુ આપણા આખા વર્ષના ભાગ્યનો આધાર બની જાય છે। પરંતુ ઘણીવાર લોકો આ દિવસે નાની નાની ભૂલો કરી બેસે છે, જે તેમના ભાગ્યની દિશા બદલી નાખે છે। આજની આ વાત એક ચેતવણી અને આશીર્વાદ સાથે છે કે તમે ધનતેરસના દિવસે શું ન કરવું અને શું અવશ્ય કરવું, જેથી આવનારું વર્ષ તમારા જીવનમાં સુખ, સંપન્નતા અને સમૃદ્ધિનો સાગર બની જાય। સૌથી પહેલી ભૂલ જે ઘણા લોકો ધનતેરસના દિવસે કરી બેસે છે તે છે ઘરમાં ઝાડુ લગાવવું કે કચરો બહાર ફેંકવો। આ દિવસે ઘરની દેવી લક્ષ્મીનું સ્વાગત થાય છે અને જો તે સમયે તમે ઝાડુ લગાવીને કે ગંદકી બહાર કાઢીને ઘરમાંથી કંઈ ફેંકો છો તો એવું માનો કે તમે તમારા ભાગ્યના દરવાજા પોતે જ બંધ કરી દીધા। આ દિવસે કોશિશ કરો કે સવારે સવારે ઘરની સફાઈ થઈ જાય અને સાંજ પછી કોઈ પણ કચરો બહાર ન નીકળે, કારણ કે સાંજના સમયે માતા લક્ષ્મી સ્વયં તમારા ઘરમાં દરવાજે આવે છે અને જો તે સમયે તમે ઘરમાંથી કંઈ બહાર ફેંક્યું તો તે માતાની કૃપાને પણ સાથે લઈ જશે અને આખા વર્ષે ધનની હાનિ થશે। અને મિત્રો, જો માતા લક્ષ્મી એકવાર કોઈ વ્યક્તિથી નારાજ થઈ જાય તો તે વ્યક્તિને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। બીજી ભૂલ જે ઘણા લોકો અજાણતામાં કરે છે તે છે કાળા રંગના કપડાં પહેરવા કે ઝઘડો કરવો। ધનતેરસનો દિવસ શાંતિ અને પ્રસન્નતાનું પ્રતીક છે। જે ઘરમાં આ દિવસે કલેશ થાય છે ત્યાં લક્ષ્મીનો વાસ નથી થતો। તેથી ધ્યાન રાખો કે ગમે તેવી પરિસ્થિતિ હોય, આ દિવસે કોઈની સાથે કટુ વચન ન બોલો। ખાસ કરીને માતા પિતા, વડીલો કે ગરીબ વ્યક્તિનું અપમાન ન કરો। લક્ષ્મી ત્યાં જ સ્થાયી રૂપે વસે છે જ્યાં વિનમ્રતા અને નમ્રતા હોય। હવે વાત કરીએ એ કામોની જે આ દિવસે અવશ્ય કરવા જોઈએ।
ધનતેરસ પર સૌથી શુભ કાર્ય છે દીપદાન અને ધન પૂજન. જ્યારે સૂર્ય અસ્ત થાય અને આકાશમાં હળવી હળવી સોનેરી રોશની બાકી હોય ત્યારે એક દીવો તમારા ઘરના મુખ્ય દરવાજાની ડાબી બાજુએ પ્રગટાવો. આ દીવો યમદીપક કહેવાય છે, જે અકાળ મૃત્યુથી રક્ષણ આપે છે. પછી ઘરની અંદર ખાસ કરીને તિજોરી કે પૂજા સ્થાન પર 5 દીવા પ્રગટાવો અને માતા લક્ષ્મીનું ધ્યાન કરો. એવું કહેવાય છે કે જ્યાં દીવો પ્રગટે છે ત્યાં દરિદ્રતા ટકતી નથી. આ દિવસે ચાંદીની વસ્તુઓ ખરીદવી અત્યંત શુભ માનવામાં આવે છે. ચાંદીનું સિક્કું, ચાંદીનું વાસણ કે ચાંદીનો નાનો દીવો, આમાંથી કંઈ પણ ખરીદવાથી ઘરની લક્ષ્મી સ્થિર થાય છે. પરંતુ યાદ રાખો, આ દિવસે લોખંડની વસ્તુ કે તેલ ખરીદવું અશુભ માનવામાં આવે છે. ઘણા લોકો વાહન કે લોખંડના સાધનો ખરીદી લે છે, પરંતુ આ ધનતેરસના શુભ ભાવને નબળો પાડે છે. ધનતેરસની રાત્રે લક્ષ્મીજીની સાથે ભગવાન ધન્વંતરીનું પણ પૂજન કરવું જોઈએ. તમે ગંગાજળથી સ્નાન કરી એક પિત્તળ કે ચાંદીના કળશમાં પાણી ભરો, તેમાં થોડું તુલસી નાખો અને દીવો પ્રગટાવીને ધન્વંતરી ભગવાનને કહો, હે દેવ, અમારા ઘરમાં આરોગ્ય, સમૃદ્ધિ અને સૌભાગ્યનો વાસ રહે. આ સંકલ્પ આખું વર્ષ તમારા આરોગ્ય અને સુખને સુરક્ષિત રાખે છે. અને સૌથી સુંદર પરંપરા, આ દિવસે તલના તેલનો દીવો ઘરની દક્ષિણ દિશામાં પ્રગટાવવો. આ દીવો માત્ર યમરાજને સમર્પિત નથી, પરંતુ ઘરની નકારાત્મક ઉર્જાને પણ દૂર કરે છે. જ્યારે આ દીવો પ્રગટે છે ત્યારે એવું લાગે છે કે ઘરનું દરેક અંધકાર, દરેક ભય, દરેક અશુભતા પ્રકાશમાં બદલાઈ રહી છે. ધનતેરસની સાંજે એક નાનો ઉપાય અત્યંત ફળદાયી છે. લક્ષ્મીજીની તસવીર કે મૂર્તિ સામે 2 લવિંગ રાખી દેશી ઘીનો દીવો પ્રગટાવો અને ઓમ શ્રી મહાલક્ષ્મીએ નમઃ મંત્રનો 11 વખત જાપ કરો. આ નાનો ઉપાય તમારા ઘરમાં સ્થાયી સમૃદ્ધિને આમંત્રણ આપે છે. એવું કહેવાય છે કે જ્યારે લવિંગની સુગંધ દીવાની સાથે મળે છે ત્યારે લક્ષ્મીજીના આગમનનો માર્ગ સ્વયં પ્રકાશિત થઈ જાય છે. અને યાદ રાખો, આ દિવસે તમારા ઘરના પ્રવેશદ્વાર પર લાલ રંગની રંગોળી અવશ્ય બનાવો અને તેની વચ્ચે શુભ લાભ લખો. આ સંકેત માતા લક્ષ્મીને તમારા ઘર તરફ આકર્ષિત કરે છે. ધનતેરસનો અર્થ જ છે ધનના વરસાદની શરૂઆત. પરંતુ સાચું ધન માત્ર પૈસા કે સોના ચાંદીમાં નથી. સાચું ધન છે ઘરનું સુખ, પરિવારનો પ્રેમ, મનની શાંતિ અને માતા લક્ષ્મીની સ્થાયી કૃપા. તેથી આ દિવસે માત્ર બાહ્ય પૂજા જ નહીં, પરંતુ તમારા અંદરના લોભ, ઈર્ષ્યા અને ક્રોધને પણ દીવાની રોશનીથી બાળીને નાશ કરો. આ જ છે ધનતેરસનો સાચો અર્થ, જ્યારે તમે અંદરથી પણ ઉજાળામાં આવી જાઓ. તમને જણાવી દઈએ કે આખા વર્ષના આ તહેવારમાં માતા લક્ષ્મીની પૂજામાં આ 3 વસ્તુઓ ક્યારે ન ચઢાવવી, નહીં તો તમને બરબાદ થતા કોઈ નહીં રોકી શકે. અમે જે ભૂલ કરી તે તમે ન કરો. આથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને હંમેશા માટે તમારો સાથ છોડી શકે છે. એકવાર માતા લક્ષ્મીએ અમારો સાથ છોડી દીધો હતો, કારણ કે અમે ભૂલથી માતા લક્ષ્મીને આ વસ્તુ ચઢાવી દીધી હતી. પછી મોટી શ્રદ્ધાથી પૂજાપાઠ કરીને અમે માતા લક્ષ્મીને મનાવ્યા, પ્રસન્ન કર્યા અને આજે અમે કરોડપતિ છીએ, ધનવાન છીએ. માતા લક્ષ્મી હંમેશા અમારા ઘરમાં વાસ કરે છે. જય માતા લક્ષ્મી. માતા ખૂબ જ પ્યારી અને ચંચળ છે. તે પોતાના ભક્તોને ક્યારે નિરાશ નથી કરતી. ચાલો પ્રાચીન જ્ઞાન અને ધર્મગ્રંથોના આધારે આ માહિતી શરૂ કરીએ. મિત્રો, ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે ધનતેરસ કે કોઈ પણ ધાર્મિક તહેવારમાં ઉધાર લઈને ધનતેરસનો પર્વ ન ઉજવવો જોઈએ. જે વ્યક્તિ ઉધાર લઈને ધનતેરસનો પર્વ ઉજવે છે તેના ઘરે હંમેશા ઉધારનો વાસ થઈ જાય છે. તે વ્યક્તિ માતા લક્ષ્મીની કૃપાથી વંચિત રહે છે. ભલે તમારી પાસે ઓછું ધન હોય, પરંતુ સાચા દિલથી માતાની ભક્તિ કરો. માતા રાણી તમારા બગડેલા કાર્યોને અવશ્ય પૂર્ણ કરશે. તેથી ઉધાર લઈને ભગવાનની પૂજા ન કરવી જોઈએ. આ વાતને શનિ મહારાજે પણ અનેકવાર દોહરાવી છે. જો તમારી પાસે પૈસા નથી તો તમે ધાર્મિક કાર્યને ટાળી શકો છો, કારણ કે આ દિવસે ઉધાર લેનાર અને ઉધાર આપનાર બંને માતા લક્ષ્મીના ક્રોધના ભાગીદાર બને છે. આ દિવસે રાહુ કેતુ પોતાની ચરમસીમા પર હોય છે. જે લોકો ઉધાર લે છે કે આપે છે, રાહુ કેતુ તેમના જીવનમાં આવીને ઉલટું તેમને કંગાળ, બરબાદ અને નાશ કરે છે અને ઘરમાં દરિદ્રતા, રોગ અને દોષ ઊભા કરે છે. આવા ઘરથી માતા લક્ષ્મી રૂષ્ટ થઈ જાય છે. તમે ધનતેરસના દિવસે માતા લક્ષ્મીને એક મિશ્રીનો ટુકડો પણ અર્પણ કરીને પૂજાપાઠ કરી શકો છો. જો તમારી પાસે ધન ન હોય તો પણ માતા લક્ષ્મી એટલી જ પ્રસન્ન થાય છે અને તમારા જીવનમાં ધન, ધનવાન, યશ અને કીર્તિ પૂર્ણ રૂપે પ્રદાન કરે છે.
છળ કપટથી મેળવેલા ધનથી કે તે ધનથી પૂજા કરવાથી માતા પ્રસન્ન નથી થતી. ઉલટું માતા રાણી અત્યંત ક્રોધિત થઈ જાય છે. તેથી અમે તો કહીએ છીએ કે આવું ન કરો તો વધુ સારું. અમે જે ભૂલ કરી ઓછામાં ઓછું તમે તે ભૂલ ન કરો. તેથી અમે ઈચ્છીએ છીએ કે માતા લક્ષ્મીની કૃપા તમને યોગ્ય કાર્ય કર્યા પછી જ પ્રાપ્ત થાય. મિત્રો, જ્યારે તમે લક્ષ્મી ગણેશની મૂર્તિ લાવો ત્યારે હંમેશા યાદ રાખો કે તેમની સાથે માતા સરસ્વતીની પૂજા પણ અવશ્ય કરવી. બજારમાંથી મૂર્તિ ખરીદતી વખતે ધ્યાનથી જુઓ કે તે ખંડિત કે તૂટેલી ન હોય. ખંડિત મૂર્તિની પૂજા ન કરવી જોઈએ, કારણ કે આથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે. આખા વર્ષનો આ તહેવાર વારંવાર નથી આવતો, તેથી મૂર્તિ યોગ્ય રીતે જોઈ લેવી. ધનતેરસની પૂજાની ચોકી પર લાલ કપડું બિછાવવું જોઈએ. સફેદ, કાળું કે નીલું કપડું ન બિછાવવું જોઈએ. લાલ રંગ સર્વશ્રેષ્ઠ છે અને માતા લક્ષ્મીને ખૂબ પ્રિય છે. ભગવાન કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ લક્ષ્મી પૂજનમાં લાલ કપડાનું આસન બિછાવીને પૂજા કરશે તેના ઘરમાં ધન, વૈભવ, યશ, કીર્તિ અને ઉત્તમ ફળના રૂપમાં અન્નધનથી ભરેલું રહેશે. ઘરમાં સુખ સમૃદ્ધિની કોઈ કમી નહીં રહે. આથી લક્ષ્મી અત્યંત પ્રસન્ન થઈને આ આસન પર વિરાજમાન થાય છે. અમારી ચેનલ તમને બધી માહિતી ધીરે ધીરે જણાવશે. વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો અને એક લાઇક અવશ્ય કરો. માતા લક્ષ્મીની પૂજામાં હરિયાળી નાળિયેર ન ચઢાવવું જોઈએ. આ સમયે તમારે જટાવાળું નાળિયેર ચઢાવવું જોઈએ, કારણ કે નાળિયેર માતા લક્ષ્મીનું પ્રતીક છે. ધનતેરસના દિવસે નાળિયેર ઘરે અવશ્ય લાવવું જોઈએ. આથી સાક્ષાત માતા લક્ષ્મીનું આગમન થાય છે. માતા રાણીને ફળોમાં નાશપતિ ન ચઢાવવી જોઈએ. આથી પાપ લાગે છે, કારણ કે નાશપતિ એટલે નાશ કરનાર. તેથી શુભ સમયે નાશપતિ ન ચઢાવવી. માતા રાણીના પૂજનમાં અક્ષત એટલે ચોખાનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. ધનતેરસના દિવસે ચોખા માતા રાણીને અવશ્ય અર્પણ કરવા જોઈએ. તૂટેલા ચોખા ન હોવા જોઈએ, કારણ કે આથી માતા રાણી નારાજ થઈ જાય છે. ધનતેરસના દિવસે ઘરના ચોખા કોઈને આપવા નહીં. આથી માતા લક્ષ્મી તમારું ઘર છોડી શકે છે, કારણ કે ચોખા માતા લક્ષ્મીનું પ્રતીક છે. મિત્રો, હંમેશા યાદ રાખો કે ધનતેરસના પૂજનમાં માતા લક્ષ્મીને તુલસી ન ચઢાવવી જોઈએ, કારણ કે આ સમયે લક્ષ્મી, ગણેશ અને માતા સરસ્વતીની પૂજા થાય છે. તેથી ધનતેરસના પૂજનમાં તુલસી અર્પણ ન કરવી. ધનતેરસના દિવસે લસણ ડુંગળીનું ભોજન ન બનાવવું જોઈએ. આ સમયે હલવો, ખીર, પૂરી વગેરે બનાવવું જોઈએ, કારણ કે આ ભોજન માતાને ભોગ લાગે છે. આ શુભ મુહૂર્તમાં માંસ, મદિરા, લસણ, ડુંગળીનું ભોજન ઘરમાં ન લાવવું જોઈએ. આવા શુભ મુહૂર્તમાં અશુભ કાર્ય ન કરો. મિત્રો, શાસ્ત્રો અનુસાર માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે એક સ્ત્રીએ લાલ, ગુલાબી, પીળો કે ભગવો રંગના કપડાં જ પહેરવા જોઈએ. લક્ષ્મી પૂજનમાં સુહાગન મહિલાએ સફેદ રંગ ન પહેરવો જોઈએ, કારણ કે આ રંગ વિધવા રૂપ માનવામાં આવે છે. કાળા રંગના કપડાં પહેરીને પણ પૂજા ન કરવી જોઈએ, કારણ કે તે શુભ નથી માનવામાં આવતું. કાળો રંગ નકારનું પ્રતીક છે. માતા લક્ષ્મીને લાલ રંગના કપડાં અત્યંત પ્રિય છે. લાલ રંગ માતા રાણીને ખૂબ જ ગમે છે, કારણ કે તેમનું પ્રિય વાહન કમળનું ફૂલ છે. ધનતેરસના દિવસે સુહાગન મહિલાએ પોતાના માથામાં ભરપૂર સિંદૂર ભરવું જોઈએ. પગમાં પાયલ અને શૃંગાર હોવું જોઈએ. આથી માતા લક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે અને તમને ધન ધાન્યથી માલામાલ કરી દે છે. માતા લક્ષ્મી કહે છે, જે મારા માટે આટલો શૃંગાર કરી શકે છે તેની મારા પ્રત્યે ભક્તિ કેટલી હશે. માતા લક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે અને દિલથી આવી સ્ત્રીને હંમેશા આશીર્વાદ આપે છે. અખંડ સૌભાગ્યવતીનો વરદાન આપે છે. મિત્રો, લક્ષ્મી પૂજનમાં પૂજા કરતી વખતે અંગડાઈ ન લેવી જોઈએ, બગાસું ન ખાવું જોઈએ. જો તમે શારીરિક રીતે સ્વસ્થ ન હોવ તો લક્ષ્મી પૂજન કોઈ બીજા દ્વારા કરાવી લો. માસિક ધર્મ દરમિયાન લક્ષ્મી પૂજન ન કરવું જોઈએ, કારણ કે આથી ઘોર પાપ લાગે છે. આવા સમયે તમે પૂજામાં બેસી શકો છો, પરંતુ માતાની મૂર્તિને સ્પર્શ ન કરો. આવા સમયે તમે પૂજાપાઠ કોઈ બીજા દ્વારા કરાવી શકો છો. ધનતેરસના દિવસે તમે દીવો પ્રગટાવી શકો છો, પરંતુ માતાની મૂર્તિને સ્પર્શ ન કરો. આ દિવસે નીલા કપડાં પહેરીને પૂજા ન કરવી જોઈએ, કારણ કે તે શુભ નથી માનવામાં આવતું. નીલા વસ્ત્રો તેમની બહેન અલક્ષ્મી ધારણ કરે છે. જો તમે આવું કરશો તો લક્ષ્મીનો તમારા ઘરમાં વાસ થશે. લાલ કપડાં ખૂબ સુંદર છે અને માતા લક્ષ્મીને આકર્ષિત કરે છે. મિત્રો, લક્ષ્મી પૂજનમાં આ વાતનું ધ્યાન અવશ્ય રાખવું. ચાંદીનું સિક્કું કે સોનાનું સિક્કો રાખીને પૂજા સંપન્ન થાય છે. જો તમારી પાસે ચાંદીનું કે સોનાનું સિક્કું ન હોય તો તમે 1 રૂપિયાનું સિક્કું રાખી શકો છો. હંમેશા યાદ રાખો કે માતા લક્ષ્મીની પૂજામાં ધન અવશ્ય રાખવું, કારણ કે તેના વગર પૂજા અધૂરી માનવામાં આવે છે.
કારણ કે તે ધનની દેવી છે. ભલે તમારી પાસે અડધો રૂપિયો કે 10 રૂપિયા હોય, લક્ષ્મી પૂજનમાં અવશ્ય રાખો. ખાલી પૂજા ક્યારેય ન કરો, કારણ કે આ ધનની દેવી છે. માતા લક્ષ્મી તમારી પાસે મોટી વસ્તુ ઉપહારમાં નથી માંગતી. મિત્રો, માતા લક્ષ્મીને બીજું શું અર્પણ કરવું, ચાલો જાણીએ. એવું માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે માતાને કમળનું ફૂલ અવશ્ય અર્પણ કરવું, કારણ કે કમળના ફૂલ પર બેસીને જ માતા પ્રગટ થયા હતા. કમળનું ફૂલ માતાનું વાહન છે. તેથી ધનતેરસના દિવસે માતાને કમળનું ફૂલ અને ગુલાબનું ફૂલ અવશ્ય અર્પણ કરવું. આથી માતા લક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે. માતાને કમળનું ફૂલ અત્યંત પ્રિય છે. ધનતેરસના દિવસે ભગવાન ગણેશને દુર્વા ઘાસ અવશ્ય અર્પણ કરવી. આથી વ્યક્તિનું ભાગ્ય ચમકી જાય છે. ભગવાન ગણેશ અત્યંત પ્રસન્ન થાય છે. યાદ રાખો, સૂકા અને મુરઝાયેલા ફૂલો માતા રાણીને ન અર્પણ કરવા, કારણ કે તે શુભ નથી માનવામાં આવતું. જે લોકો પૂજાપાઠમાં સૂકા ફૂલો દેવી દેવતાઓને અર્પણ કરે છે તે વ્યક્તિ નરકમાં જાય છે, કારણ કે આવા ફૂલો ખોટી થાળી ચઢાવવા બરાબર માનવામાં આવે છે. મિત્રો, આ દિવસે 5 રંગના ફળો અને 5 રંગની મીઠાઈઓ અવશ્ય હોવી જોઈએ. જો તમારી પાસે 5 રંગના ફળો અને મીઠાઈઓ ન હોય તો તમે માતાને બતાશા પણ ચઢાવી શકો છો. તમે તમારા મન મુજબ સાચી શ્રદ્ધાથી ઈશ્વરને ભોગ લગાવી શકો છો. સાચા દિલથી માતાને તમે જે પણ અર્પણ કરશો તે ઘણું ફળદાયી થશે. માતા લક્ષ્મીને સાચી ભક્તિથી મોટો લગાવ છે. જો તમારી સાચી ભક્તિ નથી તો તમારા કરોડો રૂપિયા પણ વ્યર્થ છે. માતાને સાચી શ્રદ્ધાથી જે પણ તમે અર્પણ કરશો તે રાણી ખૂબ ખુશ થાય છે અને હંમેશા તે જ ઘરમાં વાસ કરે છે. મિત્રો, લક્ષ્મી પૂજનમાં દીવો જમણી બાજુએ હોવો જોઈએ અને તેમાં પ્રગટતી જ્યોત લાલ હોવી જોઈએ. ધૂપ ડાબી બાજુએ રાખો. આ ખૂબ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ધનતેરસના દિવસે માતાને સફેદ ફૂલો ન ચઢાવવા જોઈએ. આથી માતા રાણી નારાજ થઈ જાય છે, કારણ કે સફેદ રંગ બેરંગ હોય છે. દેવી લક્ષ્મી સુહાગન છે. તેમનું સુહાગ અજર અમર છે. તેથી માતાને લાલ રંગ ખૂબ પ્રિય છે. સફેદ ફૂલો અને સફેદ કપડું માતાને ક્યારેય ન અર્પણ કરવું. આથી પાપ લાગે છે અને આવી પૂજા ભંગ થઈ જાય છે. મિત્રો, ધનતેરસના દિવસે માતા લક્ષ્મીની પૂજામાં અગરબત્તીનો ઉપયોગ ભૂલથી પણ ન કરવો, નહીં તો ભગવાન કૃષ્ણ ક્રોધિત થઈ જશે. અગરબત્તી વાંસમાંથી બને છે અને વાંસમાં સાક્ષાત ભગવાન કૃષ્ણનો વાસ હોય છે. કૃષ્ણ એટલે શ્રીહરિ અને શ્રીહરિ એટલે માતા લક્ષ્મી, જે તેમને અર્ધાંગિની છે. તેથી લક્ષ્મી પૂજનમાં અગરબત્તીનો ઉપયોગ ભૂલથી પણ ન કરો. માતા લક્ષ્મી ભયંકર રૂપે ક્રોધિત થઈ જશે અને ઉલટું તમને બરબાદ કરી દેશે. વેદોમાં જણાવવામાં આવ્યું છે કે લક્ષ્મી પૂજનમાં વિષ્ણુજીનું ધ્યાન અવશ્ય કરવું. આ વગર ધનતેરસની પૂજા અધૂરી માનવામાં આવે છે, કારણ કે માતા રાણી વિષ્ણુ ભગવાન વગર કોઈ પૂજાપાઠમાં સામેલ નથી થતી. તેથી ધનતેરસના દિવસે પૂજામાં વિષ્ણુ ભગવાનનું ધ્યાન અવશ્ય કરો. આથી માતા રાણીની કૃપા હંમેશા તમારા પર વરસશે. શાસ્ત્રો અનુસાર જરા વિચારો, જો તમારા પતિ વગર કોઈ તમને સન્માન આપે તો શું તમે તે સન્માન સ્વીકારશો? તેથી આવી પૂજા વ્યર્થ થઈ જાય છે. આ જ કારણે ભગવાન વિષ્ણુનું નામ જપ્યા વગર ધનતેરસની પૂજા અધૂરી છે. તેમનું નામ કે સ્મરણ અવશ્ય કરો. ધનતેરસના દિવસે પૂજા કરતી વખતે જો ઉંદર, ગરોળી કે ઘુવડ આવે તો સમજો કે સાક્ષાત તમારા ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થઈ ચૂક્યું છે. માતા રાણી તમારી ભક્તિથી ખૂબ પ્રસન્ન છે. હવે તમે ધનવાન થવાના છો, કારણ કે ઘુવડ માતા લક્ષ્મીનું વાહન છે અને ઉંદર ભગવાન ગણેશનું વાહન છે. આવી રીતે ગરોળી માતા લક્ષ્મીનું પ્રતીક છે. ધનતેરસના દિવસે ઘરમાં બિલાડીનું આવવું ખૂબ શુભ સંકેત માનવામાં આવે છે. આને સાક્ષાત માતા લક્ષ્મીનું આગમન માનવામાં આવે છે. ધનતેરસના દિવસે અચાનક લાંબી લાઈન બનાવીને કીડીઓનું ચાલવું કે ગોળાકારમાં ફરવું ખૂબ શુભ સંકેત માનવામાં આવે છે. આને સાક્ષાત માતા લક્ષ્મીનો આશીર્વાદ માનવામાં આવે છે. આથી એવું સૂચવાય છે કે હવે તમારા ઘરમાં ધન આવવાનું છે, પૈસા આવવાના છે. ખાસ ધનતેરસના દિવસે ગાય માતા સર્વશ્રેષ્ઠ અને પૂજનીય છે. આ સમયે તમામ દેવી દેવતાઓ ગાયની અંદર વાસ કરે છે. આ સમયે દેવશક્તિઓ સક્રિય હોય છે. તેથી ગાયના ચરણોનો સ્પર્શ અવશ્ય કરો. આ ખૂબ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. આવી રીતે તમે ગાય માતાથી જે પણ માગશો તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે. માતા લક્ષ્મી તમને ધન ધાન્યથી માલામાલ કરી દેશે, કારણ કે ગાયમાં 33 કોટી દેવી દેવતાઓ વાસ કરે છે. તેમનો આશીર્વાદ તમારા પર વરસશે. મિત્રો, હવે જાણીએ એક ઉપાય વિશે, જેથી તમારા જીવનમાં ક્યારેય ધનની કમી ન રહે.
આ ઉપાય તમારે ખાસ ધનતેરસના દિવસે કરવાનો છે. મિત્રો, અક્ષતનો ઉપયોગ એટલે કે ચોખા શુભ માનવામાં આવે છે. તેમાં લક્ષ્મીજીનો વાસ હોય છે અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ માટે તમારે 11 ચોખાના દાણા એટલે કે અક્ષત લેવા અને એક નાનું તમારી સામર્થ્ય મુજબ ચાંદીનું સિક્કું લેવું. હવે આ 11 દાણાને લાલ રંગના કુમકુમ રોલીથી રંગવા. પછી તેને લાલ રંગના કપડામાં રાખો. આ માટે તમે લાલ નાનું સુતરાઉ કપડું પણ લઈ શકો છો. જ્યારે તમે માતા લક્ષ્મીની પૂજા કરો ત્યારે આને તેમના ચરણોમાં રાખો અને આ મંત્રનો 108 વખત જાપ કરો. શ્રી હરિ શ્રી મહાલક્ષ્મીએ નમઃ. પૂજા સંપન્ન થયા પછી આ પોટલીને બાંધી લો અને તેને તમારા ઘરની તિજોરીમાં રાખો કે તમારા પર્સમાં રાખી શકો છો. હું માતા લક્ષ્મીની સોગંદ ખાઉં છું કે આ ઉપાય તમને ઝડપથી મહાધની બનાવશે. તમારા જીવનમાં ધન આવવાના અનેક રસ્તા ખુલી જશે. તો મિત્રો, જો તમે માતા લક્ષ્મીજીના સાચા ભક્ત છો તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં.